दीन दयाल। जय गोविंद जय गोपाल केशव माधव दीन दयाल। दीन दयाल प्रभु दीन दयाल, दीन दयाल प्रभु दीन दयाल। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय हो हरिनाम संकीर्तन के श्री प्रभुपाद की जय गुरु। जय हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी। हरे कृष्णा प्रभु हरे जी। कृष्णा प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रभु जी, दंडवत प्रणाम। હવે તમારો અવાજ આવે છે। હરે हरे કૃષ્ણ प्रभु जी, दंडवत प्रणाम। हरे રામ कृष्णा हरे प्रभु जी। हरे दंडवत प्रभु जी। કૃષ્ણ हैप्पी कृष्णा कॉन्शियस बर्थडे। हरे थैंक हरे कृष्ण कॉन्शियस बर्थडे प्रभु जी। हरे कृष्ण कॉन्शियस बर्थडे प्रभु जी। हरे कृष्ण। खूब खूब धन्यवाद आप સૌનો। શરૂઆત કરીએ। ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના શ્રી ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને આજે બેસતું વર્ષ નવા વર્ષ ભગવાનના શ્રી ચરણોમાં ખરેખર હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે ભગવાન આવનારું વર્ષ અમારી એક જ રુચિ રહે તમારા શ્રી ચરણોનો, બાકી બધી ભૌતિક આસક્તિઓ તૂટી જાય। કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય જે સદવિપુ છે એમાંથી અમને બહાર કાઢી અને તમારા ચરણોમાં શ્રીમતી રાધારાણીના ચરણોમાં અમારું મન લાગે એવી અમારા ઉપર। તો આજ ભાવ સાથે ખૂબ પ્રેમપૂર્વક આપણે મંગલાચરણથી શરૂઆત કરી। સૌથી પહેલા આપણે ગુરુ મહારાજના પ્રણામથી। ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा।
હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. દરેક પ્રણામ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે અને નવા વર્ષની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હરે કૃષ્ણ. થેન્ક યુ. તમારો વિડીયો મને હેપી મળી કૃષ્ણ રહ્યો છે. કોન્શિયસ બર્થડે પ્રભુજી. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા મળીને મારા માટે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ હૃદયપૂર્વકની પ્રાર્થના हैप्पी કરજો. कृष्णा कॉन्सेप्ट बर्थ प्रभु जी हरे कृष्णा दंडवत હરે प्रणाम કૃષ્ણ. હેપી ગઈકાલનું નાનું એવું રિવિઝન 5 મિનિટ. ચાલો નાનું એવું રિવિઝન લઈ લઈએ. રેઝ યોર હેન્ડ. હરી હરી ચાલો. નીલપા માતાજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે 5.4 5.5 જ્ઞાન વગરની ભક્તિ નકામી છે અને પછી જન્મ કર્મ છે મેં એવી દિવ્ય શ્લોકની આપણે ચર્ચા કરી હતી અને કર્તા કોણ છે એની આપણે ડિબેટ કરી હતી. જેમ કે 3 કર્તા છે કે આપણે કર્તા છીએ, આપણને અવાજ નહીં, આપણને આંશિક સ્વતંત્ર મળી છે. કયા ગુણમાં રહેવું હોય તો આપણે જાતે જ નક્કી કરવાનું છે અને એ પ્રમાણે જેમ આપણે જે પ્રમાણે સ્વીકારીએ એ પ્રમાણે પ્રકૃતિ આપણને આગળનો રસ્તો આપે છે. જેમ કે હૃદયમાં ચૈત્ય ગુરુ તરીકે ભગવાન બેઠેલા છે, તે આપણને ખોટી વસ્તુ તરફ નિર્દેશ કરે છે કે આ ખોટું છે, પણ છતાં એને અવગણીને આપણે આગળ વધવું એ આપણે પોતાના પર ડિપેન્ડ રહે છે. એમના જીવોના દુઃખ માટે કોણ જવાબદાર છે એના આપણે ચિત્ર દોરવા માટે જે હોમવર્ક આપેલું હતું, પણ સોરી મેં નથી કર્યું. અને જે મનુષ્ય પોતાના મનને કંટ્રોલ કરે છે, મનુષ્ય મનનો કંટ્રોલ કરવો જોઈએ, મનથી જે કાર્યોનો ત્યાગ કરવો જોઈએ, તે વ્યક્તિ સુખપૂર્વક રહી શકે છે. એમાં જેમ કે આપણે બહાર હોટલમાં જમવા જઈએ પણ બધા જમતા હોય, ઘણીવાર ગેસ્ટ સાથે આપણે જવાનું થાય પણ આપણે નહીં જમવાનું, એ મન ઉપર કંટ્રોલ હોય. અને દેહધારી જીવાત્માના 9 દ્વારની ચર્ચા કરી હતી. માયાદેવી, પ્રકૃતિ, તેના ગુણો, ભૌતિક જગતનું બંધારણ અને પોતે, પરાજીવ અને અપરા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ, અહંકારની ચર્ચા કરી હતી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. કેટલા લોકોએ હોમવર્ક કર્યું છે? હિરલ માતાજી થોડું એડ કરી દો તમે ત્યાં સુધીમાં. અને હોમવર્ક વાળા આ શું કરો? હરે કૃષ્ણ ડ્રોઈંગ પ્રભુજી. બનાવ્યું છે કોઈ? I want to say. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હિરલ પ્રણામ. માતાજી, યસ બોલો. હા, બસ જેમ નીલપા માતાજી કીધું એમ કે કાલે આપણે 3 પ્રકારના કરતા, જીવ, પ્રકૃતિ અને પરમાત્મા, એના વિશે ભણ્યા. એમાં જીવ જે છે એને આંશિક સ્વતંત્રતા છે, પ્રકૃતિ છે એ ભગવાનના આધીન કામ કરી રહી છે અને સંપૂર્ણ સ્વતંત્ર જે કરતા છે એ અંતે પરમાત્મા જ છે. અને એટલે જીવને આંશિક સ્વતંત્રતા છે કે પરમાત્મા ક્યારેય કોઈને પ્રેરણા નથી આપતા કે તું પાપ કર કે પુણ્ય કર. એ ફક્ત જીવ પોતે જ પોતાની બુદ્ધિથી નક્કી કરે છે કે એને મંદિરમાં દર્શન કરવા જવું છે નવા વર્ષના દિવસે, કે પછી એને મૂવી જોવા અને હોટલમાં જમવા માટે જવું છે. આ બુદ્ધિ જ નક્કી કરીને આપે છે. એ પ્રમાણેનું એનું પરા અને અપરા શક્તિને આપણે સમજ્યા હતા. અને દેશના પ્રધાનમંત્રીના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા હતા કે ક્યારે કોઈ પણ પ્રધાનમંત્રી એવું નથી ઈચ્છતા કે પોતાના દેશમાં જેલોની સંખ્યા વધે, એમ પરમાત્મા પણ ક્યારે એવું નથી ઈચ્છતા કે એના બાળકો અથવા તો એના જે અંશ છે એ દુઃખના કારણોમાં જ ફસાઈને અને આ જ જન્મ મરણના ચક્રમાં ફસાઈ રહે. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ. હોમવર્ક વાળા પોતાનું ડ્રોઈંગ ઉપર કેમેરો ફોકસ કરો. હું એક પછી એક સ્પોટલાઇટ કરતો જાઉં છું. બેક કેમેરો ચાલુ કરો તમારો. નિલેશ ગાંધી પ્રભુ, ના કરી હોય તો વાંધો નથી. દિવાળી, બેસતા વર્ષ, નવું વર્ષમાં તમે બધા બિઝી હશો તમારા રિલેટિવને, બરાબર, સગાવાલાઓને ફોન કરવામાં, બરાબર, બધાને શુભકામનાઓ પાઠવવામાં. ઇટ્સ ઓકે. હરે કૃષ્ણ. યસ પ્રભુ. પ્રભુ ફોકસ કરો હા. કેમેરો તમારો. હા, ઓકે. ગોવિંદ જય ગોપાલ. ચાલો, કિરણ સાધુ પ્રભુએ ફોકસ કર્યો છે તો એમને તમે બધા ફોકસ કરી રાખો એક પછી. ઓકે, સૌથી ઉપર સર્વોચ્ચ કરતા ભગવાન શ્રી કૃષ્ણ. હરી હરી. ચાલો નીચે પછી. પછી હરે કૃષ્ણ પ્રભુજી, આ પછી આ જે છે આપણો જે શ્લોક છે તે કે દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી અને લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી, પણ પ્રકૃતિના ગુણો દ્વારા થતું હોય છે. તો ભગવાનમાંથી આ જે 3 જે પ્રકૃતિના ગુણો છે તે આવે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પછી એમાંથી જીવની આંશિક સ્વતંત્રતા આપેલી છે ભગવાને, કે એમાંથી 2 રસ્તા થાય છે કે તમારે ભૌતિક જગતમાં જઈ અને આવો નશો કરવો કે એમાં ફસાઈ જવું છે, કે પછી આ
જે રીતે પ્રભુજી માળા કરે છે એ રીતે ભગવાનની ભક્તિ કરી અને પછી પાછું બેક ટુ ગોડ હેડ, એટલે કે ભગવાન પાસે પાછું જવું છે. તો આ રીતનું મેં ડ્રોઈંગ બનાવ્યું છે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે, ખૂબ સરસ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, ખૂબ સરસ બનાવ્યું. થેન્ક યુ. નાવ ફોરવર્ડ ટુ નીરજ ગાંધી પ્રભુ. કૃષ્ણ સરસ તમે ડ્રો કર્યા છે કિરણ પ્રભુ. નીરજ ગાંધી પ્રભુ, બેકગ્રાઉન્ડ હા. બ્લર વાળો ઓપ્શન ને ડિસેબલ કરી દો. ઓકે, 1 મિનિટ. Yes. બીજા આજે કોઈ છે મોબાઈલ ઉપર બિરલાઓ? છું ને પ્રભુજી. વાંધો નથી. Take your time. નંદિયાદરા માતાજી, ફોકસ કરો તમારા ડ્રોઈંગ ઉપર, બેક કેમેરો કરો. પ્રભુ હજી બ્લર છે. હા હા, મોબાઈલમાં આવ્યો છું ને એટલે થોડુંક કાંઈ વાંધો આજે લેટ. ઓકે, ત્યાં સુધી અમે નૈના માતાજીનું ડ્રોઈંગ જોઈ લઈએ છીએ. ચાલો. એ હરે, વાહ ભાઈ વાહ. પણ જતું રહ્યું. આ તમે બેકગ્રાઉન્ડ રાખ્યું છે, આ કઈક અમને પુલ બતાવો છો તમે. અમારે આ બ્રિજ નથી જોવો અમારે. નૈના માતાજી, અમને બ્રિજ દેખાય છે, તમે બેકગ્રાઉન્ડ જે સેટ કરેલું છે એ. હા દેખાય છે. બોલો બોલો, એક્સપ્લેન કરો ફટાફટ. નૈના માતાજી એક્સપ્લેન કરો. માઇક ચાલુ કરો. નૈના નડિયાદરા માતાજી. હા પ્રભુજી. બોલો બોલો. મધ્યમાં ભગવાન કૃષ્ણ પ્રકાશ રૂપે છે, સૂર્ય જેવી તેજસ્વી સાક્ષી રૂપે બેઠેલા છે, અને એક તરફ જીવ છે અહંકારથી ઢકાયેલો, પોતાના કર્મના તંતુઓમાં બંધાયેલો છે, અને આસપાસ પાપ અને પુણ્યના ધુમ્મસ જેવા વાદળો છવાયેલા છે. ઓકે, થેન્ક યુ માતાજી, ખૂબ ધન્યવાદ. ઓકે, નેક્સ્ટ નીરજ ગાંધી પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. જે ભગવદ્ ગીતા 4.14 શ્લોક છે એના ઉપરથી એ ડ્રોઈંગ બનાવ્યું છે કે જીવ જે છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિઓના કાર્યોમાં જ પરવાયેલો રહે છે. જેવી રીતે માંસાહાર ખાય છે, અતિ ધનની લાલસા છે, એને ડ્રિંક્સ લેવાનું સેવન કરે છે, અને કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં વિભત્સ ચલચિત્રો જુએ છે. આ બધાથી એ બંધાઈ ગયેલો છે. એટલે જીવ પોતપોતાની ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોમાં પરોવાયેલો રહે છે ને તેથી જ બદ્ધ થાય છે. ભગવાન સ્વયં સંપૂર્ણ હોવાના કારણે તેમના કોઈ બંધન રહેતું નથી, અને ભગવાન જીવોના કર્મો માટે જવાબદાર નથી. સકામ કર્મ ફળોથી જ જીવ બંધન થાય છે. અને એમાં એનાલોજી પ્રભુપાદાએ આપેલી કે રાજા સજા કરી શકે છે પણ પોતે સજા પામતો નથી. એમ ભગવાન કોઈ પણ અસરગ્રસ્ત થયા વિના કાર્યો કરે છે. સામાન્ય માણસ કોઈને મારી નાખે તો તેને સજા થાય, રાજાને થતી નથી. એટલે ભગવાન બધું જ બનાવે છે, તેનું નિયંત્રણ કરે છે, છતાં અપ્રભાવિત રહે છે. એટલે એનું અનુસરણ કરવાનો પ્રયત્ન ના કરવું જોઈએ. અને પછી બીજું ડ્રોઈંગ છે 5.14 શ્લોક પ્રમાણે. એટલે ગાડીમાં ડ્રાઈવર છે, કાર છે, ડ્રાઈવરને આપણે આત્મા ગણીએ તો, અને કાર જે છે શરીર છે. એટલે કાર જે છે એ યાંત્રિક શક્તિઓ ભૌતિક પ્રકૃતિ દ્વારા ચાલે છે. ડ્રાઈવર જે છે આત્મા, એ ભૂલી જાય છે કે હું ફક્ત થોડા મર્યાદિત સમય પૂરતો જ આ કાર શરીરને કંટ્રોલ કરું છું, અને પોતે જો કાર સમજી લે ને બેઠે તો એ મૂંઝાઈ જાય છે અને પીડાઈ જાય. એટલે જો ડ્રાઈવર જે છે એ દુરુપયોગ કરશે કારનો, અને નિયમોનું પાલન નહીં કરે તો એક્સિડન્ટ થશે. એટલે આપણે જો નિયમોનું પાલન નહીં કરી, આચાર્યોએ કીધેલા છે તો એ પ્રમાણે આપણને પણ પીડા થશે અને ભોગવવું પડશે. અને ત્રીજો એક છે 5.15 શ્લોક પ્રમાણે સૂર્ય છે. સૂર્ય તો બધા ઉપર સમાન રીતે જ પ્રકાશમાન થાય છે, અને પણ જો કોઈ માણસ અંધારામાં ઓરડામાં છુપાયેલો રહે તો એને સૂર્યપ્રકાશ મળતો નથી, અને જે બહાર છે એને મળે છે. એટલે કોઈ જે અંધારામાં રહેલો છે એ એવું ના કહી શકે કે સૂર્ય મને આપતો નથી પ્રકાશ. એવી રીતે ભગવાન જે છે એ બધા પર એક સરખી જ કૃપા કરે છે, પણ કોઈ અજ્ઞાની છે, અભક્ત છે, એ કહી ના શકે કે ભગવાન મારી પર કૃપા નથી કરતો. અને એવી રીતે કૃષ્ણ આપણા સુખ કે દુઃખનું કોઈ કારણ નથી. આપણે આપણા અજ્ઞાન કે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. જ્યારે આત્માનું જ્ઞાન માયા દ્વારા ઢંકાયેલું રહે છે ત્યારે જ આપણે શરીર
સાથે ઓળખાઈએ છીએ અને સ્વાર્થી રીતે કાર્ય કરીએ છીએ, જેના પરિણામે કર્મ અને દુઃખ થાય છે. અને ભગવાન ફક્ત સાક્ષી છે, તે પક્ષપાત કરતા નથી. આપણા પોતાના અજ્ઞાનના કાર્યો સારા અને નરસા જ પરિણામો લાવે છે. ઓકે, હરે કૃષ્ણ. હરે થેન્ક યુ કૃષ્ણ. પ્રભુજી, થેન્ક યુ સો મચ. ખૂબ સરસ પ્રભુ. ઉમેશ જોશી પ્રભુ, તમે કર્યું છે હોમવર્ક પ્રભુ? ઉમેશ જોશી પ્રભુ. જય ગોવિંદ. હાજી હરે કૃષ્ણ. આ પ્રભુ બતાવો બતાવો, ચાલો. હેલો. બેક કેમેરો કરો, બેક કેમેરો. કરું છું. મારું નેટવર્ક બેન્ડ વિથ એક મિનિટ સર, કરું જ છું. જસ્ટ કેમેરો. હા, ઓકે. હા સર, દેખ થાય છે વિઝિબલ? નેટવર્ક બહુ ડાઉન છે એટલે એટલું દેખાતું નથી, પણ તમે એક્સપ્લેન કરો, પછી ફોટો પાડીને મોકલી દો હા. વોટ્સએપમાં. હું એક્સપ્લેન કરી દઉં છું. હા, આ દુઃખ માટેના મુખ્ય કારણો છે. તો એના માટે જો આપણે 4.14 છે, એમાં કર્મ વિશે વાત કરેલી છે. તો ભગવાન કર્મથી બંધાતા નથી, પણ માણસ ફળની ઈચ્છા સાથે કર્મ કરે છે, તેથી કર્મ ફળમાં બંધાઈ જાય છે અને તે તેનું દુઃખનું કારણ બને છે. બીજું છે પ્રકૃતિના ગુણોમાં રજોગુણ તથા તમોગુણ થી ભૌતિક ઈચ્છાઓ તરફ ખેંચાય છે અને તે પોતાની આંશિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને ગેરમાર્ગે દોરાઈને ભ્રમિત ને 5.15 માં અજ્ઞાન, માણસ પોતે ભૂલી જાય છે કે હું આત્મા છું અને પોતાને શરીર માનવા લાગે છે. તેથી ઈચ્છા અને અહંકારમાં ફસાઈ જાય છે અને અજ્ઞાનનું કારણ બને છે. આમ અજ્ઞાનતાને લીધે તે દુઃખનું કારણ બને છે. અને આમ કન્ક્લુડ કરીએ તો માનવ દુઃખના મૂળમાં ભગવાન હોતા નથી. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. આનંદ ચરણ પ્રભુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. હા પ્રભુ, અમારે લેસન નથી થયું આજે, કારણ કે અમે પરિક્રમા કરીએ છીએ, હમણાં રૂમ પર પહોંચ્યા છીએ. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ઘણા બધા નથી કર્યું પ્રભુ. ઇટ્સ ઓકે. નેક્સ્ટ વીકમાં જોઈ લેશું, ડોન્ટ વરી. ચાલો, તો હું તમારી સાથે પીપીટી શેર કરું છું. તો અધ્યાય ચાલી રહ્યો છે 5મો, કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. બરાબર. અને આપણે જોયું કે ભાઈ ખરેખર ભગવદ્ ગીતાની અંદર જે કર્મયોગની ચર્ચા થઈ રહી છે, એ કયા પ્રકારના કર્મયોગની ચર્ચા થઈ છે? શું આપણે આપણા ઇન્દ્રિય ભોગ માટે જે પૈસા કમાઈએ છીએ અને એનાથી આપણે જે મોજ મજા કરીએ અને એમાંથી થોડા ઘણા કદાચ પૈસા વધે અને આપણે થોડું દાન કરી દઈએ, તો આને કર્મયોગીની વ્યાખ્યામાં લીધા છે ભગવદ્ ગીતાની અંદર. બરાબર. તો એ કન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, કેવી રીતના કોને કર્મયોગ કહેવાય એક્ઝેક્ટ. બરાબર. અને ચર્ચા કરતા કરતા આપણે ઓલમોસ્ટ પેલા 3 સેશન ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. બરાબર. અને છેલ્લે આપણે ગઈકાલે જે ચર્ચા થઈ એ ચર્ચામાં આપણે અહીંયા પહોંચ્યા છીએ કે 3 પ્રકારના કરતા. બરાબર. પેલો કરતા તો કે જીવ. બરાબર. જીવની આંશિક સ્વતંત્રતાના કારણે જીવ હેરાન થાય. બીજો કરતા માયાદેવી પ્રકૃતિ. જીવની આંશિક સ્વતંત્રતામાં જીવ જે ઈચ્છા કરે છે, તો માયાદેવી નું એ કામ છે, એની એ સેવા છે કે તે વસ્તુ એને પૂરી પાડવી. ભૌતિક જગતની અંદર માયાદેવીને રિપ્રેઝન્ટ કરે છે માતા દુર્ગા. બરાબર. દુર્ગા. એટલા માટે જ માતાજી અલગ અલગ કુળના કુળદેવી તરીકે બિરાજમાન થાય છે. એટલા માટે કે એ એના જેવી વસ્તુ છે. હું ફરીથી એક એક્ઝામ્પલ આપું. એક વડાપ્રધાન છે કે એનો છોકરો છે. હવે એ વડાપ્રધાન લાલ લાઇટ વાળી ગાડીમાં ફરે તો એને બરાબર, એની તમે જો ગાડીની નંબર પ્લેટ જુદી હોય. પ્રેસિડેન્ટની નંબર પ્લેટ આપણી જનરલ નંબર પ્લેટ જેવી નથી હોતી. GJ03 એવું ના હોય, GJ05 એવું ના હોય. બરાબર. એમાં સર્કલ ઉપર જાય તો એને કોઈ પોલીસ વાળા રોકે નહીં. પ્રેસિડેન્ટ વડાપ્રધાન તો એને ફેસિલિટી મળે. એનો દીકરો એની સાથે બેઠો હોય તો એ દીકરાને પણ એ ફેસિલિટી મળે. પણ દીકરો જયારે બળવો પોકારી દે, નહીં તમારી પાસે કેમ લાલ લાઇટ વાળી ગાડી,
તમને જ બધા કેમ લોકો સલામ ભરે છે, મને કેમ નહીં? બરાબર. તો પપ્પા એને સમજાવે ને કે દીકરા, બરાબર, હું વડાપ્રધાન છું, આઈ એમ પ્રેસિડેન્ટ, બરાબર, હું શક્તિમાન છું, બરાબર. તો બળવો પુકારે તો છેલ્લે પપ્પા શું કરે? વડાપ્રધાન ઇટ્સ ઓકે, તને પણ એકાદી ફોર્ચ્યુનર લઈ દઉં, લાલ લાઈટ નહીં મળે, ફોર્ચ્યુનર લઈ દઉં, બરાબર. અને એના માટેની બાકીની વ્યવસ્થાઓ પણ ભગવાન કરે, દેવ દેવતાઓનું નિર્માણ કરે, એની બધી જરૂરિયાતોની વ્યવસ્થા. દેવ દેવતાઓનું આ કામ છે, દુર્ગા દેવીનું મેન આ કામ છે કે આપણને આપણી ઈચ્છાઓની જરૂરિયાતો કેવી રીતના પૂરી કરવી એના માટેનું રો મટીરિયલ બધું પાડવું, બરાબર. તો આ બીજા નંબરના કરતા ભૌતિક પ્રકૃતિ. અને અલ્ટિમેટ કરતા એ ભૌતિક પ્રકૃતિના પણ અધ્યક્ષ. મયા અધ્યક્ષેન પ્રકૃતિ સુયિતે સચરાચરમ. બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે ને ભગવદ ગીતામાં ભગવાનનું. પ્રકૃતિનો હું અધ્યક્ષ છું, આઈ એમ ધ સુપ્રીમ, કૃષ્ણ કહે છે. તો આ ત્રણ કરતા વિશે આપણે સમજી ગયા, બરાબર. તો આપણે એ પણ ગઈકાલે જોયું કે કૃષ્ણ કેવી રીતના આપણને કહે છે તમારે ના કરવું જોઈએ, છતાંય કોઈ વ્યક્તિ એ કરે તો ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. તો પણ શું કહે છે? That is not Krishna's responsibility, your responsibility. પણ આ બધા એમ કે ને, બરાબર. ખાસ તો તમે જોયું હશે કે નાની ઉંમરમાં કોઈનું મૃત્યુ થઈ જાય ને તો આખું ઘર ભગવાનને કોસતું થઈ જાય. અને ઇવન આ ભૌતિક લોકોની વાત હું નથી કરતો, એવા ઘણા બધા ભક્તો, મેં સિનિયર ડિવોટીના મુખે એવું સાંભળ્યું છે, ઘણા બધા ડિવોટીના મુખ કે ભાઈ ફલાણા ભક્ત હતા, 10 વર્ષ 15 વર્ષથી ભક્ત હતા અને એને બાળકનું મૃત્યુ થઈ ગયું અથવા તો એની પત્નીનું મૃત્યુ થઈ ગયું, તો ભગવાન સાથે એને વિદ્રોહ કરી દીધો કે હું આટલી ભક્તિ કરું, આટલી માળા કરું, બરાબર, મારી સાથે જ આવું કેમ થયું? દોષનો ટોપલો કોના ઉપર ઢોળવામાં આવે? ભગવાન ઉપર, બરાબર. મારો દીકરો કેમ લઈ લીધો, મારી દીકરી કેમ લઈ લીધી? તમે જોયું હશે ને ભૌતિક જગતમાં તો બરાબર દરેક ઘરે આ વાત. નાની ઉંમરમાં મૃત્યુ થાય એટલે તરત માતા પિતા પેલા કોને કોસે? ભગવાન. ભગવાને આવું શું કામ કર્યું? તો અહીંયા બહુ એકદમ ક્લિયર કટ જો આ 3 શ્લોક આપણે જે છેલ્લા ભણ્યા છે એ બરાબર સમજીએ તો આપણને ખબર પડે that is not Krishna's responsibility. ઉપાડ સમજાય છે, યોર રિસ્પોન્સિબિલિટી. તમે પૂર્વજન્મમાં જે કર્મ કરીને આવ્યા છો એ જ કર્મ પ્રમાણે આ વખતે તમને એક પ્રકારનો સમુદાય, એક પ્રકારની જાતિ, એક પ્રકારનો દેશ, એક પ્રકારના માતા પિતા, એક પ્રકારના બાળકો, એક પ્રકારની પત્ની, એક પ્રકારના પતિ, બરાબર, એક પ્રકારનો દેશ, એક પ્રકારનું વાતાવરણ તમને પૂર્વજન્મના ગુણ અને મૃત્યુ સમયની ઈચ્છા મુજબ તમે ઈચ્છા કરી છે. અને સાથે સાથે તમારા કર્મ એ પ્રકારના છે કે વ્યવસ્થા તમારા માટે સ્વયં માયાદેવી દ્વારા કરવામાં આવી છે. ઘણા બધા લોકોને પત્ની સાથે બનતું ન હોય, ઘણા બધા લોકોને પતિ સાથે ના બનતું હોય, ઘણાને સાસુ સાથે ના બનતું હોય, ઘણાને સસરા સાથે ના બનતું હોય. તો તમારે નથી બનતું તેના જવાબદાર કોણ છો? ક્યારે વિચાર્યું? મને જ આવી સાસુ શું કામ મળી માથા ભારે, કે મને જ આવી માથા ભારે વહુ શું કામ મળી, બરાબર, મને આવો પતિ શું કામ મળ્યો? એના માટે રિસ્પોન્સિબિલિટી કોણ છે? કૃષ્ણએ પ્લાન કર્યો તમારા માટે? નો, that is not Krishna's responsibility. કૃષ્ણ તો એવું ઈચ્છે છે, શું ઈચ્છે છે? દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત કેવું છે? દુઃખાલયમ. તો કૃષ્ણ શું કે છે? મોટી જગ્યાએ ફસાણો, તમે મારી પાસે આવી જાઓ, તમે બધા દુઃખમાંથી બહાર નીકળી જશો, તમે મારી પાસે આવી. કૃષ્ણ ઈચ્છતા નથી તમે હાથે કરી, બરાબર, અને હેરાન થવાના આપણે બધા કાર્ય કર્યા છે, દુઃખ થાય. તો જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે એટલા માટે જો મહાન સંતો છે એ દુઃખને પણ આશીર્વાદ સ્વરૂપે લઈ લે, બરાબર. એના જે શરીરમાં દુઃખ હોય અથવા ક્લેશ હોય તો એના આશીર્વાદ સ્વરૂપ લઈ લે. ઇટ્સ ઓકે, કર્મ પૂરા થાય છે ને, બરાબર, કર્મ પૂરા થઈ રહ્યા. અને જે મહાન જે સંતો વિભૂતિઓ એના શરીરમાં આવનારું દુઃખ એ એના પોતાના કર્મના કારણે નથી હોતું. એ ભગવાન એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માંગે છે સમાજની અંદર કે જો મારો ભક્ત છે ને એના જીવનમાં પણ દુઃખ આવે, એક જ મિનિટ. તો
તો આપણા જીવનમાં જે દુઃખ આવે છે તે આપણા કર્મોના કારણે હોય છે. અને મહાન વિભૂતિ મહાન સંતોના જીવનમાં જે દુઃખ આવે છે એ એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માટે, બરાબર, અને બીજું આપણા જેવા જીવોના જયારે કર્મ લીધા હોય, કેમ કે ગુરુ મહારાજ દીક્ષા આપે તો એ આપણા કર્મ લે છે. અને આજે સવારે શેલ્ટર સેરેમની થઈ, શ્રદ્ધાવાન સેરેમની, અને હરિબોલ ગુજરાતી લેંગ્વેજ માંથી 11 ડિવોટીએ ઈ જોડીને જય પતાકા સ્વામીજી મહારાજનું શેલ્ટર લીધું છે. હરિબોલ. બધાને બહુ મોટું સ્ટેપ છે એકચ્યુઅલી, દીક્ષા તરફ આગળ વધવું અને શેલ્ટર લેવું હોય, બરાબર. જો જ્યાં સુધી કમિટમેન્ટ ના આવે ને ભક્તિમાં, ત્યાં સુધી નકામું છે. કમિટમેન્ટ વગરની ભક્તિ એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ના રિલેશનશિપ જેવું છે કે જેમાં કોઈ કમિટમેન્ટ હોતું નથી. થાય ત્યાં સુધી કરવાની, ના થાય તો સુધી સુઈ જવાનું, નહીં મંગલા કરવાની. મજા આવે તો માળા કરવાની, ફરવા ગયા હોય તો માળા મૂકી દેવાની, વિધાઉટ કમિટમેન્ટ. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવું, મજા આવે ત્યાં સુધી રહીએ, નહીંતર તું તારા રસ્તે અને હું મારા રસ્તે, બરાબર. પણ જયારે મેરેજ થઈ જાય ત્યારે એક રિસ્પોન્સિબિલિટી આવે, કમિટમેન્ટ આવે નહીં, બરાબર. એક વૈદિક નિયમ પ્રમાણેનું જીવન જીવવા માટેની પ્રેરણા પ્રાપ્ત, બરાબર. આગળ એ પિતા બને, દાદા બને, બરાબર. આગળ ભગવાનની પ્રસન્નતા માટે જોડાઈ શકાય. તો એવી રીતના જયારે કોઈ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે તો એક એનું કમિટમેન્ટ પ્રાપ્ત થાય અને સાથે સાથે આશીર્વાદ પ્રાપ્ત થાય પરંપરાને. દીક્ષા લેવી એટલે બહુ મોટી વાત છે. તમે ખાલી આપણી પરંપરાની અંદર નજર કરો ને, બરાબર. શ્રીપાદ નરોત્તમદાસ ગોસ્વામી, નરોત્તમદાસ ઠાકોર કેવી રીતના દીક્ષા પ્રાપ્ત થઈ છે. ઈશ દિવાની ગ્રેસ ભક્તિસિદ્ધાંત સરસ્વતી મહારાજને દીક્ષા કેવી રીતના પ્રાપ્ત થઈ છે, એની પાછળ એમને શું શું કરવું પડ્યું હતું. ખાલી એક વખત આચાર્યોને વાંચો, સમજવાની કોશિશ કરો તો એમ થાય કે આપણને શું મળી રહ્યું છે. આપણને ખરેખર વેલ્યુ નથી. આપણે કોઈ લાયક નથી કે આપણને બ્રહ્મા મધ્વા ગોળીય વૈષ્ણવ પરંપરામાંથી દીક્ષા પ્રાપ્ત થાય, શેલ્ટર પ્રાપ્ત થાય. આપણી કોઈ યોગ્યતા નથી બિલકુલ. તમને શું લાગે તમારી મારી 16 માળાથી દીક્ષા મળી જવાની? આપણા માળાના ઠેકાણા નથી, બરાબર. નો, આ એક મર્સી મુવમેન્ટ છે. આ તો એક આપણા ઉપર કહેવાય ને કૃપા કરવામાં આવી છે આચાર્ય દ્વારા, બરાબર. બાકી બ્રહ્મા મધ્વા ગોળીય સંપ્રદાય એવો સંપ્રદાય છે જેની અંદર આવેલા આચાર્યો, જીવ ગોસ્વામી જેવા આચાર્ય, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી જેવા આચાર્યોના ગ્રંથો આજ સુધી કોઈ વિદ્વાન વ્યક્તિ સમજી નથી શકતો. અત્યાર સુધી વર્લ્ડમાં સૌથી વધારે આઈક્યુ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો આપણી પરંપરામાં રહેલા છેલ્લા જીવ ગોસ્વામી. સામાન્ય વાત નથી. અને એ પરંપરામાંથી આપણને દીક્ષા પ્રાપ્ત થાય છે. દેટ ઇઝ કમિટમેન્ટ. બધા આગળ આવવું જોઈએ, બરાબર. હજી પણ કોઈની ઈચ્છા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. એ જોડીને જય પતાકા સ્વામીજી મહારાજ ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે, બરાબર. અને આપણા જેવા પતિત લોકો જે ક્યાંય ચાલે નહીં, બરાબર, એવા લોકોને પણ મહારાજ શેલ્ટર આપી રહ્યા છે, મહારાજ એમને દીક્ષા આપી રહ્યા છે. ઓકે, તો ચર્ચા આપણે ગઈકાલે આ બધી કરી ચૂક્યા છીએ. He can give you permission, but the enjoyment and suffering will have to be taken by you. સહન તમારે કરવું પડશે. કૃષ્ણ તો માયાદેવીને અલ્ટિમેટ પરમિશન આપી દેશે, પણ પછી કૃષ્ણ નથી ઈચ્છતા કે તમારે આ કરવું જોઈએ. તમે કરવા માંગો છો તેથી એ પરવાનગી આપે છે. આપણે ગઈકાલે વાત કરીને એક વ્યક્તિએ પ્રભુપાદને પૂછ્યું, પ્રભુપાદ ભૌતિક જગત શું કામ બનાવ્યું ભગવાને? પ્રભુપાદે શું કીધું? યુ ફોર્સ્ડ હિમ. તમે ફોર્સ કર્યો હતો કૃષ્ણને. કૃષ્ણની થોડી ઈચ્છા છે ભૌતિક જગત બનાવવાની, તમે ફોર્સ કર્યો છે. તો આ જે અધ્યાય અત્યારે ચાલી રહ્યા છે એ અધ્યાય બાય અધ્યાય આપણને ખબર પડશે કે કેવી રીતના આપણે ઉપર જવાનું છે. યોગા લેડર, it may be compared to a yoga ladder, attaining the topmost spiritual realization. This ladder begins from the lowest material condition of the living entity and rise up to the perfect self-realization in pure spiritual life. According to the various elevation, different part of the ladder are known by different names, but all in all, the complete ladder is called yoga. નામ ભલે અલગ અલગ હોય, કોઈ કર્મ યોગ છે, કોઈ જ્ઞાન યોગ છે, ધ્યાન યોગ છે, પણ અલ્ટિમેટ ગોલ એનો શું છે? એ બધાને યોગ તો ત્યારે કહી શકાય કે એની અંદર કૃષ્ણ હોય.
કર્મ દ્વારા જ્યારે ભગવાનની સેવા કરવામાં આવે ત્યારે એને કર્મયોગ કહેવાય. જ્ઞાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જાણવામાં આવે અને પછી એનો પ્રેમ કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે ત્યારે એને જ્ઞાન યોગ કહેવાય. જે ધ્યાન દ્વારા, મેડિટેશન દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના ચતુર્ભુજધારી ભગવાન શ્રી વિષ્ણુના હૃદયમાં દર્શન કરવામાં આવે, બરાબર, અને પછી ખબર પડે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, બ્રહ્મ એટલે ભગવાનના શરીરમાંથી નીકળતું તે જ પરમાત્મા ચતુર્ભુજધારી ભગવાન શ્રી દક્ષાય વિષ્ણુ હૃદયમાં બિરાજમાન છે અને એની ઉપર પણ દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ છે. આ જયારે ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે એને ખરેખર કહેવાય ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ. ત્યાં સુધીનું એ બધું ધ્યાન છે એ કેવું છે? શુષ્ક છે. એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય, અનિમા, લગીમા, ગરિમા, બરાબર. જ્ઞાન દ્વારા બરાબર નોલેજ પ્રાપ્ત થાય, પણ બરાબર પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, બ્રહ્મ જ્યોતિ સુધીનું કદાચ સ્ટેટ પ્રાપ્ત થાય, કૃષ્ણ પ્રાપ્ત ના થાય. સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે આ સીડીને સમજવી પડશે. યોગા લેડર ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. ધીમે ધીમે તમે આગળ વધી શકો. લોસ એન્જલસ નો લેક્ચર છે ફેબ્રુઆરી 21, 1969, ભગવદ ગીતા 6.46-47, બરાબર. એની અંદર બહુ ક્લિયરલી પ્રભુપાદ કહે છે કે યોગ પદ્ધતિની ક્રમશઃ પ્રગતિ કર્મયોગથી જ્ઞાન યોગ. કર્મયોગ એટલે ફળદાયી રૂટિવ એક્ટિવિટીઝ અથવા પુણ્ય, પુણ્ય જે આપણે કામ કરીએ છીએ, પુણ્ય કાર્ય, અને અથવા પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, નિર્ધારિત પ્રવૃત્તિઓ. કર્મયોગ કરીને વ્યક્તિ શુદ્ધ થાય ને, બરાબર, એનું મન શુદ્ધ થાય તો જ્ઞાન યોગને સમજી શકે. જ્ઞાનના મંચ ઉપર કોઈ વ્યક્તિ આવે તો ધીમે ધીમે એ ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ સુધી અપલિફ્ટ થઈને વિષ્ણુ ઉપર મનને કેન્દ્રિત કરીને છેલ્લે ભક્તિ યોગ સુધી આવી શકે. તો આ શું કામ આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ? કારણ કે હવે 5મો અધ્યાય પૂરો થવાની આરે છે. ભગવાન આપણને લઈ જવા માંગે છે 6ઠો અધ્યાય ધ્યાન યોગ, અને એ કર્મયોગના 6 અધ્યાયનો છેલ્લો અધ્યાય છે. ભગવાને આગળ સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, બરાબર, સાથે સાથે સાંખ્ય યોગ, જ્ઞાન યોગની ચર્ચા કરી, અને ભગવાન ધીમે 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 કર્મયોગ પ્યોર આપી અને આપણને લઈ જઈ રહ્યા છે કઈ બાજુ? ધ્યાન યોગ તરફ. એટલે કર્મ કાંડમાંથી આપણે કર્મયોગ શીખ્યા, કર્મયોગ ઉપરથી આપણે જ્ઞાન યોગ ઉપર આવ્યા, જ્ઞાન યોગથી આપણે ધ્યાન યોગ તરફ આવ્યા, ધ્યાન યોગથી અલ્ટિમેટલી યોગ છે ભક્તિ. આપણે કન્ક્લુડ કરવાનું છે, બરાબર. તો activities performed in full knowledge strengthen one's advancement in real knowledge. When karma yoga increase in knowledge and renunciation, the stage is called જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાન સાથે કરવામાં આવતી જે પ્રવૃત્તિઓ છે વ્યક્તિને મજબૂત બનાવે છે જ્ઞાનની. ત્યારે જ્ઞાન અને ત્યાગમાં કર્મયોગ વધે છે તો અવસ્થાને અલ્ટિમેટલી જ્ઞાન. આ બધી વ્યાખ્યાઓ અલગ અલગ આપેલી છે. જ્ઞાન યોગ એટલે ઉચ્ચ જ્ઞાનના અનુમાન દ્વારા પરમના સંપર્કમાં રહેવું. જ્ઞાનનો મતલબ શું છે? આત્મા શું છે, પદાર્થ શું છે, બરાબર, એને જાણવું, ડિફરન્શિએટ કરવું, બરાબર, ડિસ્ક્રિમિનેટિંગ કરવાનું. ન્યુયોર્ક, એપ્રિલ 1, 1966, ભગવદ ગીતા 2.48-49. શ્રી પ્રભુપાદના લેક્ચર છે. When the linking process is predominantly empirical, it is called જ્ઞાન. જ્ઞાન યોગ ત્યારે કહેવાય કે પ્રયોગમૂલક, એટલે કે એની અંદર એક્સપેરિમેન્ટ કરે અને છેલ્લે ભગવાન સાથે જોડાય તો એ જ્ઞાન યોગ છે. બાકી એ યોગ નથી, ખાલી જ્ઞાન છે, શુષ્ક જ્ઞાન, મેન્ટલ સ્પેક્યુલેશન, મેન્ટલ કોન્કોક્શન, બરાબર, બેઝડ ઓન ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. જ્ઞાન દ્વારા અલ્ટિમેટલી ભગવાન પ્રાપ્ત થવા જોઈએ. તો આ યોગા લેડર છે. ધીમે 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 આપણને આ ખ્યાલ આવે તો ખબર પડે કેવી રીતના વ્યક્તિને કર્મકાંડના લેવલ ઉપરથી એને સકામ કર્મમાં લઈ શકાય, સકામ કર્મ ઉપરથી ધીમે ધીમે એને નિષ્કામ કર્મયોગ ઉપર તમે લઈ જઈ શકો. નિષ્કામ કર્મયોગ ઉપર કોઈ વ્યક્તિ આવે તો એને જ્ઞાન આપી શકાય ભગવાનનું. જ્ઞાન યોગ ઉપર કોઈ વ્યક્તિ આવે તો ધીમે ધીમે એ વ્યક્તિને ભક્તિ માર્ગ ઉપર તમે લઈ જઈ શકો, ધ્યાન માર્ગથી બરાબર ઉપર ભક્તિ માર્ગ ઉપર તમે લઈ જઈ શકો. યોગા લેડર સમજવાની જરૂર છે, જે આપણે 6.47માં સમજવાના છીએ. તો હવે કોઈ 3 ડોર જે છે આત્મા, બરાબર, એક તો આપણે પણ એક કરતા છીએ, એની ઉપર એક કરતા છે પ્રકૃતિ, એની ઉપર એક કરતા છે ભગવાન. 3 કરતાને કોઈ વ્યક્તિ સમજી લે તો શું થશે? ભગવાન ઉદાહરણ આપીને સમજાવે છે. જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ, કે જ્યારે આ જ્ઞાનથી કોઈ વ્યક્તિ પ્રબુદ્ધ થશે, જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ, તો એનું અજ્ઞાનનો શું થશે? યેષામ નાસિતમ આત્મનઃ, નાસિતમ થઈ જશે. શું નાસિતમ થઈ જશે? શું નાસિતમ થઈ જશે? યેષામ અજ્ઞાનમ, એનું
અજ્ઞાન જે છે, એની જે અવિદ્યા જે છે એ નાશ પામી જશે. જ્યારે એના 3 વસ્તુ ખબર પડી જશે ને કે ખરેખર કરતા કોણ છે. તેષામ આદિત્યમ, આદિત્યવત એનું જ્ઞાન છે. અહીં ભગવાન એક એનાલોજી ઉદાહરણ આપે છે, કોણ? સૂર્યનું, કે એનું જ્ઞાન છે આ આદિત્યવત થઈ જશે. તેષામ આદિત્યવત, આદિત્યવત જ્ઞાનમ, કે એનું જ્ઞાન આદિત્યવત થશે. આદિત્ય એટલે સૂર્ય. સૂર્ય જ્યારે સવારમાં ઉગે, પ્રકાશમાન થાય, તો અંધકારને દૂર થવા માટે આપણે પર્સનલ પ્રયત્ન કરવા પડશે, બરાબર. જ્યારે રાત્રે અંધારું હોય, સવારે સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થાય, તો અંધારું દૂર કરવા માટે આપણે મહેનત કરવી પડશે કઈ? કે ના ના, સૂર્ય તો ઉગી ગયો, પણ મારા ફળિયામાં હજી અંધારું છે, બરાબર. ને કઈ આપણે પાણી છાંટવું પડશે, કે ને કઈ હાવણી મારવી પડશે, કે ફુવારા ચાલુ કરવા પડશે? નહીં કરવું પડે. શું કામ? સૂર્યનું પ્રગટ થવું, અંધકારનું દૂર થવું, બે એક સાથે થતી પ્રોસેસ. એટલે ભગવાન એ સમજાવે છે કે જ્ઞાન જ એવું છે, તેષામ આદિત્યવત જ્ઞાનમ, જ્ઞાન આદિત્યવત થશે, સૂર્ય સમાન જ્ઞાન થશે. જેવી રીતના દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય, એવી રીતના પ્રકાશયતિ તત્પરમ, પ્રકાશયતિ પ્રગટ કરી દેશે. શું પ્રગટ કરી દેશે? તત્પરમ. પરમ, શિલ પ્રભુપાદજીએ શબ્દાર્થમાં એનું ટ્રાન્સલેશન કર્યું છે કૃષ્ણ ભાવનામૃત. પરમ એટલે શું? તત્પરમ. પરમ એવું જ્ઞાન જે છે કે જે કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન છે. જન્મ કર્મ તમે દિવ્યમ એવમ જો વેત્તિ તત્, બધું જ પ્રગટ થઈ જવું, એટલે કે એને ખબર પડી જવી કે હું આ શરીર નથી, હું આત્મા છું, બરાબર. અને આત્મા છે ભગવાનનો સેવક છે, જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, અને મારા ભગવાનની સેવા કરવી જોઈએ. આ બધું પ્રગટ થઈ જાય છે. ભગવાન એક એનાલોજી દ્વારા સમજાવે છે. કોઈ વ્યક્તિ આ 3 કરતાને સમજે છે. પ્રભુપાદજીનું તાત્પર્ય તમે વાંચો તો ખબર પડે. પ્રભુપાદજી શરૂઆતમાં જ લખે છે કે જ્ઞાન એટલે શું, કોને જ્ઞાન કહેવાય. એટલે પ્રભુપાદજી ભગવદ્ ગીતાના અલગ અલગ જે 3 શ્લોક છે, એમાંથી એક એક કોટ મૂક્યા છે. સર્વ જ્ઞાન પ્લવેનેવ, બરાબર. કે ભાઈ તું નૌકા રૂપી, બરાબર, જ્ઞાન રૂપિયા નૌકામાં બેસી જા અને તને સંસારને પાર કરાવી દે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી, કે અલ્ટિમેટલી બધા કર્મો છે જ્ઞાનમાં પરિણમે. નહીં જ્ઞાન એને સદૃશમ, જ્ઞાનથી બરાબર ઉપર બીજું કાંઈ નથી ભગવાનના જ્ઞાન. તો અલગ અલગ સ્ટેટમેન્ટ આપીને છેલ્લે પ્રભુપાદ એક સરસ મજાનો સ્ટેટમેન્ટ આપે છે, 7.19. હા, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. કેવો એ મહાત્મા છે? દુર્લભ નહીં, સુદુર્લભ. એવો વ્યક્તિ મળવો મુશ્કેલ છે કે જેને 100% એની શ્રદ્ધા કૃષ્ણના શ્રી ચરણોમાં છે. ઘણા બધા મૂર્ખાઓ, પાખંડી લોકો કહેતા હોય છે ભગવદ ગીતા કૃષ્ણએ નથી બોલી, કૃષ્ણના શરણે જવાની જરૂર નથી. ઘણા બધા કહેવાતા લોકો છે, બરાબર. તો અહીંયા કૃષ્ણ પોતાના નામ જોગ 7.19 કહે છે વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ કોનું નામ છે? ઘણા બધા કે ભગવદ ગીતા કાળ દ્વારા બોલાય છે, ઘણા બધા કે ભગવદ ગીતા છે એ શિવ બાબાએ બોલી છે, ફલાણા ફલાણા બધાએ. તો ક્યાં લખ્યું છે? ભગવદ ગીતાનો એક શ્લોક કાઢીને બતાવો, કાળ દ્વારા ભગવદ ગીતા બોલાયેલી હોય, શિવ બાબા દ્વારા બોલાયેલી હોય, પરમાત્મા દ્વારા બોલાયેલી હોય. જ્યારે કૃષ્ણ ડાયરેક્ટલી કહે છે, શ્રી ભગવાન ઉવાચ, વેદવ્યાસજી લખી રહ્યા છે, અને કૃષ્ણ કહે છે કે હું ભગવાન છું. અહમ બીજ પ્રદ પિતા, હું તમારો બધાનો પિતા છું. ભૂતાનામ ઈશ્વરો અપિસન, તમારા બધાનો હું ઈશ્વર છું. કૃષ્ણ સ્વયં પોતે કહે છે, છતાં ઘણા બધા પાખંડી લોકો શું કહે છે? ના ના, એ કૃષ્ણ નથી બોલતા, એની અંદર કાળ પ્રવેશ કરી ગયો છે એ બોલે છે. કેમ ભાઈ? કાળને ક્યાંય આજુબાજુ ક્યાંય જગ્યા ના મળી બેસવા માટે, કૃષ્ણની અંદર ઘૂસીને બોલવું પડે, બરાબર. મતલબ વિચાર કરો, કૃષ્ણની કેટલી બધી ઈર્ષા છે લોકોને. આપણું અહીંયા આવવાનું કારણ જ આ છે, આપણને ભગવાન પ્રત્યે ઈર્ષા છે. તમને બધાને ઈર્ષા છે કે નથી? નહીં છે, એટલે તો તમે અહીંયા છો. આમ ના કરો, આમ કરો. છે તમને બધાને અને મને પણ ઈર્ષા છે, એટલે તો આપણે અહીંયા બેસીને ક્લાસ સાંભળવો પડે છે. ઈર્ષાને કાઢવા માટે જ આ ક્લાસ ચાલે છે. જો તમને ઈર્ષા ન હોત તો તમે આ ક્લાસમાં હોત શું કામ? તમને કૃષ્ણ પ્રત્યે ઈર્ષા ન હોત તો આ ક્લાસમાં તમે છો શું કામ? કૃષ્ણ પ્રત્યે ઈર્ષા ના હોય એનો મતલબ શું થાય? એ અવસ્થા પરમહંસની અવસ્થા છે. તમે શું કામ હોવાના ક્લાસની અંદર?
તમે ભગવત ધામમાં હોય, ભગવાન સાથે લીલા કરતા હોય, અથવા તો ભગવાનના પાર્ષદ સ્વરૂપે પ્રચાર કરવા માટે આવ્યા હોય, શ્રી પ્રભુપાદજીની જેમ, મહાન આચાર્યની જેમ. આપણે બેમાંથી એકય નથી ધામમાં, નથી આપણા આચાર્ય, મતલબ આપણે ઈર્ષામાં છે. હજી આપણને ભગવાન પ્રત્યે ઈર્ષા છે. બરાબર, વાત તો આપણે ગઈકાલે થઈ હતી ને. તો આ અવિદ્યા છે, ભગવાન સાથેની આપણી ઈર્ષા, એ અવિદ્યા ક્યારે નાશ થશે? જ્ઞાનેન તું, જ્યારે આપણને જ્ઞાન મળશે. જન્મ કર્મ તમે દિવ્યમ એવમ જો વેતિ તત્વતઃ. જેમ સૂર્ય દ્વારા બધું પ્રકાશમાન થાય, બરાબર, એમ એને બધું જ જ્ઞાન પ્રાપ્ત થાય. અને આ જ્ઞાન નહીં તો જીવ મોહગ્રસ્ત થશે. તો પ્રભુપાદી તરત એ સેમ પહેલા પેરેગ્રાફ ની અંદર પ્રભુપાદ તરત સ્ટેટમેન્ટ લઈ આવે છે માયાવાદી, કે તમે આ જ્ઞાન નહીં લો તો તમે માયાવાદમાં પડી જશો અને તમે પોતાની જાતને ભગવાન માનવા લાગશો. આવું જ છે, બધી જગ્યાએ આવું છે. અલ્ટિમેટલી બધાને પોતાને ભગવાન બનવું છે. પેલા પોતાના ગુરુને ભગવાન બનાવી દેશે. શું કામ? તો કે ગુરુને આજ ભગવાન બનાવશું, પછી પરંપરામાં હું પણ છું, એક દિવસ હું ભગવાન બની જાય. આજ મારા ગુરુ ભગવાન છે, આજ એનો ફોટો મંદિરમાં છે, પછી બાજુમાં ધીમે ધીમે મારો ફોટો આવતો જશે, હું એક દિવસ ભગવાન બની જાય. આવું ઘણા બધા મત સંપ્રદાય, સુડો સંપ્રદાય, પરંપરામાં આ વસ્તુ થઈ, આપણી નજર સામે છે. ગુરુ મહારાજના એમના કહેવાતા ગુરુના નામની આગળ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, બરાબર, આવા બધા શબ્દ લગાડવામાં આવ્યા. જ્યારે બરાબર પરમ બ્રહ્મ પ્રગટ સ્વરૂપ છે, ભગવાનના નામની આગળ લગાડી છે. કારણ કે ભગવાનને કહેવાય પરમ બ્રહ્મ, માત્ર ભગવાન માટે વપરાયેલો શબ્દ છે વેદોમાં, કોઈ જીવ માટે વપરાયેલો શબ્દ નથી. ઇવન ગુરુ માટે પણ પરમ બ્રહ્મ શબ્દ વપરાયેલો, બરાબર. આને કહેવાય અવિદ્યા. એટલે પ્રભુપાદે મુદ્દો ત્યાં લઈ આવ્યા છે, માયાવાદનું ખંડન. અને રસ્તો શું છે? તો પ્રભુપાદે છે ને રસ્તો પણ આપ્યો. શું રસ્તો છે? ગુરુ શરણ, શેલ્ટર, દીક્ષા, ઇનિશિયેશન, એની વાત થઈ છે. 5.16 નું તાત્પર્ય વાંચો. પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુને શોધો, એના માટે પ્રયત્ન કરો, એના આશ્રય રહો. ભલે કોઈ મનુષ્ય, કદાચ કોઈ મનુષ્ય એ પણ સમજી જાય ને કે હું શરીર નથી, હું આત્મા છું. પ્રભુપાદ તો ત્યાં સુધી લખે છે તાત્પર્યમાં, કે કોઈ કદાચ ધ્યાન કરીને, જ્ઞાન વેદો વાંચીને ત્યાં સુધી એવું સમજી લે ને કે હું શરીર નથી, હું તો આત્મા છું, છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. પ્રભુપાદ કે આય પૂરતું નથી. તમે એટલું માની લીધું કે હું શરીર નથી, હું આત્મા છું, પૂરતું નથી. બરાબર, તમારે ગુરુના શરણે જઈને સમજવું પડશે કે હું શરીર નથી, હું આત્મા છું, પણ આત્માની આઈડેન્ટિટી શું છે? માત્ર ને માત્ર તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. શ્લોક પૂરો કરો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ્યતિ તત્વદર્શિના, સેલ્ફ રિયલાઇઝડ પર્સન, જેને કૃષ્ણ સાથે ફેસ ટુ ફેસ વાત કરી છે, એ તમને કૃષ્ણ વિશે કંઈક સમજાવી શકતો નથી. આપણી આચાર્ય પરંપરામાં મહાન આચાર્યો થયા છે. શિલા સનાતન ગોસ્વામી, શિલા રૂપ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી. સાક્ષાત શ્રીમતી રાધા રાણી આવી, બરાબર, અને છાંયો કરે. સાક્ષાત કૃષ્ણ લાકડી લઈને ઉભા રહે હિંસક પશુઓથી. તમે લોકો ગિરી ગોવર્ધન મહારાજની પરિક્રમા કરીને છેલ્લે રાધાકુંડમાં આવો, રાધાકુંડમાં ત્યાં સમાધિ છે દાસ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી. ત્યાંના અધિષ્ઠાતા છે, રાધાકુંડના અધિષ્ઠાતા છે રઘુનાથ દાસ ગોસ્વામી મહારાજ. એમની પરમિશન વગર તમને ત્યાં કૃપા ના પ્રાપ્ત થઈ શકે. આ એવા મહાન સંતો, એવા મહાન આચાર્યો છે, ફેસ ટુ ફેસ ભગવાન સાથે વાતો. તો સામાન્ય પરંપરાનો ભાગ નથી આ, મહાન આચાર્ય પરંપરા છે. શ્રી પ્રભુપાદજી ફેસ ટુ ફેસ વાતો કરતા શ્રી રૂપ ગોસ્વામીજી સાથે. આજે પણ તમે રાધા દામોદર મંદિરમાં જાઓ, પ્રભુપાદની ત્યાં ભજન કુટીર છે, બરાબર. ભજન કુટીર ની અંદર તમે જાઓ, નાની એવી ઝૂંપડી જેવું છે, બરાબર, નાની એવી ઓરડી, ત્યાં બારીમાંથી ડાયરેક્ટ શ્રી રૂપ ગોસ્વામીજીની સમાધિના દર્શન થાય. રાત્રે અડધી રાત્રે ઉઠીને શ્રી પ્રભુપાદજી રડતા કે મારા ગુરુ મહારાજના આદેશોનું કઈ રીતના પાલન કરી શકું, હું શું કરી શકું જેનાથી મારા ગુરુ મહારાજ પ્રસન્ન થાય. ત્યારે શ્રી રૂપ ગોસ્વામી સાક્ષાત પ્રગટ થતા અને શ્રી રૂપ ગોસ્વામી ડાયરેક્ટ એનો ઓર્ડર આપે, તમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. આવી મહાન પરંપરાનો આપણે ભાગ છે. તો શરણ લેવું જોઈએ, શેલ્ટર લેવું જોઈએ, બરાબર. 16 માળા અને 4 નિયમ, આટલું કરવાથી તમે આશ્રય લઈ શકો છો.
6 મહિના સુધી, બરાબર. અને પછી સમજવાની કોશિશ કરો ગુરુ તત્વનું મહત્વ શું છે. તો જ્યાં સુધી કોઈ વ્યક્તિ આ જ્ઞાન ના લે તો એને સ્પષ્ટ ભેદ જોઈ નથી શકાતો. ભગવાન અને જીવ અલગ અલગ છે, અને ઇવન જીવ પણ અલગ અલગ છે. પંચ ભેદ તમને ત્યારે ખબર પડે, 5 પ્રકારના ભેદ છે ત્યારે ખબર પડે કે જ્યારે તમને જ્ઞાન પડે. ક્યાં ભેદ છે? જીવ જીવમાં ભેદ છે, પેલું. બીજું, જીવ અને ઈશ્વરમાં ભેદ છે. ત્રીજું, જીવ અને જળમાં ભેદ છે. ચોથું, જળ અને ઈશ્વરમાં ભેદ છે. અને પાંચમું, જળ અને જળમાં પણ ભેદ છે. આ 5 પ્રકારના ભેદ છે. આ ભેદ પણ ખબર પડવી જોઈએ, અને બધાની અંદર આત્મા છે સમત્વ પણ ખબર પડવી જોઈએ. બધાની અંદર આત્મા જોવે છે, પણ કર્મ પ્રમાણે એને અલગ અલગ શરીર પ્રાપ્ત થયું છે એ પણ એ જોવે છે. એ વ્યક્તિ જ્ઞાની છે, બરાબર. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો શું છે, બરાબર. તો હવે 17 માંથી લઈને 29 શ્લોક સુધી આ જ્ઞાન અને આ જે ચેપ્ટરના છેલ્લા શ્લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અલ્ટિમેટલી ધામ પ્રાપ્ત થાય છે એની વાત કરે છે. તદ બુદ્ધય, શું કરવાનું છે? પહેલી વસ્તુ તદ બુદ્ધય, ભગવત પરાયણ બુદ્ધિ વાળા. બીજું, તત આત્મનઃ, તેનું મન સદા ભગવાનમાં હોય. ત્રીજું, તત નિષ્ઠા, તત બુદ્ધય તત આત્માનમ તત નિષ્ઠા તત્પરાયણ. પેલું તત બુદ્ધય, બીજું તત આત્મનઃ, ત્રીજું તત નિષ્ઠા, અને ચોથું તત્પરાયણ. નિષ્ઠા એટલે શ્રદ્ધા એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ. તત્પરાયણ એટલે સંપૂર્ણપણે આશ્રિત કૃષ્ણ ઉપર, બરાબર, જેમ કૃષ્ણ રાખે. ઓકે, તો આ 4 વસ્તુ જ્યારે આ શ્લોક આમ જોઈએ ને તો ઓના જેવો શ્લોક છે. મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરે, મારું મન ભગવાનમાં લાગે, એના જેવો શ્લોક છે. તો શું થશે? ગચ્છન્તિ અપુનઃ આવૃત્તિમ, અપુનઃ આવૃત્તિમ. પુનરાવૃત્તિમ એટલે ફરીથી જન્મ, પુનરપી જન્મમ પુનરપી મરણમ, બરાબર, ફરીથી અહીંયા આવું. અને અપુનરાવૃત્તિમ એટલે મતલબ આ જન્મ ના લેવો, તો ક્યાં જતું રહેવું? ભગવત ધામ જતું રહેવું. તો આ પ્રાપ્ત થાય છે ગચ્છન્તિ. અને શું થાય? જ્ઞાન નિર્ધુત કલ્મષા. તો આ પૂર્ણ જ્ઞાન દ્વારા એના જે કલ્મશો જે છે, બરાબર, એની અંદર રહેલી શંકાઓ જે છે એ બધી નિર્ધુત, નિર્ધુત એટલે શુદ્ધ થઈ જાય છે. જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, 3 પ્રકારના કર્તાઓ વિશેની વાત છે અહીંયા. આ આપણને ખબર પડી જાય ને તો ભગવાન એના ઉપર જ આગળ આ ચર્ચા ચલાવે છે. તમારી બુદ્ધિ મારામાં લાગે, તમારું મન મારામાં લાગે, તમારી શ્રદ્ધા મારામાં સ્થિર હોય, અને તમારો આશ્રય સર્વથા હું હોય, ત્યારે તમને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. અને ત્યારે અલ્ટિમેટલી નિર્ધુત કલ્મષા, બધા પ્રકારના કલ્મશ, બધા પ્રકારના દોષ, બધા પ્રકારના શંકાનું અલ્ટિમેટલી નિવારણ થઈ જાય છે. શ્રી પ્રભુપાદ તાત્પર્યની અંદર સમજાવે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ, મન અને શ્રદ્ધા આશ્રય કૃષ્ણમાં શું કામ સ્થિર કરવા, બીજી જગ્યાએ શું કામ નહીં. પ્રભુપાદે સમજાવે છે તાત્પર્ય, કૃષ્ણમાં શું કામ? કારણ કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તરીકે જે સાક્ષાત્કારના જે 3 તબક્કા છે, નું સર્વોચ્ચ જે તબક્કો છે, જે સત્યની જે પરિસીમા છે, એ સ્વયં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. મત પરતરમ ન અન્યતા કિંચિત અસ્તિ, કિંચિત અસ્તિ ધનંજય. ધનંજય. ભગવાન ધનંજય અર્જુનને કહે છે, અર્જુન મત પરતરમ ન અન્ય, મારા ઉપર કોઈ બીજું તત્વ છે નહીં. અને એટલા માટે જ આપણે ઇસ્કોનની અંદર રોજ સવારમાં જ્યારે આપણો મોર્નિંગ સેશન પૂર્ણ થાય, મતલબ મંગલા આરતી, તુલસી આરતી, નરસિંહ આરતી પૂર્ણ થાય, શિક્ષાષ્ટમ પૂર્ણ થાય, નામ અપરાધ બોલવામાં આવે છે. બીજું નામ અપરાધ શું છે? બોલો. સેકન્ડ, બ્રહ્મા આદિ દેવ કો વિષ્ણુ કે સમાન સમજ, ભગવાનના કે સમાન અથવા સ્વતંત્ર સમજના. शिव ब्रह्मादेव के नाम को भगवान के नाम के समान अथवा उनसे स्वतंत्र સમજના, ના સમજ, न समझना नहीं, समझना, घोटाळो न કરો. સમજના. આ નામ અપરાધ છે એટલે એમાં અંદર ન એડ નથી કરવાનું. નીચે ન સમજના નહીં, સમજના એ અપરાધ છે. સમજવું એને અપરાધ કીધો છે.
ઉતાવળો નહીં કરો. નામ અપરાધને બરાબર સમજો શું નામ અપરાધ કહેવા માંગે છે. કારણ કે અહીંયા કૃષ્ણએ 7.7 કીધું છે કે નામ અપરાધ પદ્મપુરાણની અંદર આપેલા છે અને ભગવદ ગીતા બેઝડ છે. ભગવદ ગીતાનો 7.7 શ્લોક છે, એમાં કૃષ્ણ સેમ વસ્તુ કહે છે, મત પરતરમ ન અન્યત, મારા ઉપર કોઈ નથી, મારો સમોવડિયો નથી, મારાથી સ્વતંત્ર કોઈ નથી. ભૂતાનામ ઈશ્વરો અપીસન, બધાનો ઈશ્વર હું છું. સેમ સ્ટેટમેન્ટ બ્રહ્માજી છે 2nd કેન્ટોમાં 3rd કેન્ટોમાં આપે છે. સેમ સ્ટેટમેન્ટ શિવજી છે એ શ્રીમદ ભાગવતમ 4th કેન્ટોમાં આપે છે. એટલે એવું નથી કે ખાલી કૃષ્ણ કહે છે, નહીં, બ્રહ્માજી એની પુષ્ટિ કરે છે, શિવજી પણ એની પુષ્ટિ કરે છે નામ અપરાધની. ઘણી વખત ઇસ્કોનમાં આવે ને બીજા નામ અપરાધમાં આપણે ફસાઈ જઈએ. ચાલો આ ઇસ્કોન વાળા આવું કેમ કે છે? અને ઇસ્કોન વાળા નથી કહેતા, પદ્મપુરાણની અંદર છે એકચ્યુઅલી. અને એ પુષ્ટિ થયેલી છે ઇવન બ્રહ્માજી દ્વારા, શિવજી દ્વારા. અને સેમ પુષ્ટિ થયેલી છે બ્રહ્મવૈત પુરાણની અંદર ભગવાન શિવજી દ્વારા. સેમ પુષ્ટિ થયેલી છે ભગવાન શિવજી દ્વારા રામચરિત માનસજીના બાલકાંડની 118મી ચોપાઈ. સેમ પુષ્ટિ થયેલી છે ત્યાં પણ. તો કઈ આ મન ગળત નથી લખી નાખ્યું આપણે, સમજે તમે? તો આ સમજવાની જરૂર છે. બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય ભગવાનમાં સ્થિર થાય, પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશય શુદ્ધ થઈ જાય. ત્યારે મન બુદ્ધિ ને સ્થિર, જ્યારે ભગવાનમાં લાગે તો ખબર પડે બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું, ભગવાન એટલે શું. આ બધું જ એકદમ ક્લિયર. તો જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે તેને, જે વ્યક્તિ જેને મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે કેવી રીતના જોવે છે, બરાબર? તેના જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે તો કેવી રીતના એ જોવે છે, એની દ્રષ્ટિ કેવી છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુની ચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. કોને પંડિત કહેવાય, કોને ઇન્ટેલિજન્ટ કહેવાય, કોને જ્ઞાની કહેવાય? બરાબર. ચાણક્ય પંડિત કહે છે કે જે મનુષ્ય પોતાની આ આંખથી જોવાનો પ્રયત્ન કરે છે, આ આંખથી, એને પશુ સમાન કીધો છે, આ આંખથી. પણ જે મનુષ્ય જ્ઞાનની આંખોથી જોવાનો પ્રયત્ન કરે છે એને ખરેખર મનુષ્ય કીધો છે. આ આંખથી જે જોવાનો પ્રયત્ન કરે ને એ પશુ છે. આ આંખથી જોવું પડે, જ્ઞાનની આંખ, બરાબર. એવી રીતના જ્યાં સુધી આપણે ભગવાનનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત ના કરીએ, જન્મ કર્મ ચમે દિવ્યમ, ત્યાં સુધી આપણે ગમે એટલી વાર ભગવાનના દર્શન કરવા જાય, ખરેખર ભગવાનના દર્શન થતા નથી આપણને. વૃંદાવનની અંદર લાખો લોકોની ભીડ છે, લાખો લોકો આવે છે, જય હો જય હો. જો કે આવે છે બરાબર, મોટી વાત છે, ખોટું નથી, પણ લીલાસ્થલીઓ પ્રગટ ના. લોકો આવે, પ્રેમ મંદિરે દર્શન કરવા જાય, બરાબર. થોડી સારી સારી કચોડી ક્યાં મળે છે, રબડી ક્યાં મળે છે, બરાબર, ખાઈને પછી હવે કે આગ્રા જઈ આવીએ અમે, તાજમહેલ જોતા આવે, લાલ કિલ્લો જોતા આવે. એટલે મૂળ ગોલ તો આગ્રા ને દિલ્હી જ હોય. આગળ વચ્ચે મથુરા આવે છે, બે થોડુંક જાતા આવે, કૃષ્ણને ખોટું ન લાગી જાય એટલે, સમજ્યા? તો પ્રગટ ના થાય. વૃંદાવન ધામ એટલું મોટું છે, તમે કદાચ 6 મહિના પણ રોકાવ, 6 મહિના પણ તમે રોકાવ ને તો પણ બધી લીલાસ્થલીઓ જોઈ નથી શકતા. એટલી ગુપ્ત લીલાસ્થલીઓ છે. ચલો 4-5 વર્ષથી અમે આવીએ છીએ, દરેક વખતે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ, દરેક વખતે અલગ અલગ જગ્યાએ, ઓલમોસ્ટ 10-10 દિવસ રોકાઈએ તો દરેક વખતે અલગ અલગ જગ્યાએ જઈએ તો હજી લીલાસ્થલીઓ પૂરી નથી. એટલી બધી ભગવાનની લીલાસ્થલીઓ છે. તો એ ક્યારે પ્રગટ થાય? જ્યારે ભગવાનના ભક્તોનો સંગ પ્રાપ્ત થાય, જ્યારે શાસ્ત્ર આપણે વાંચેલું હોય, એ જ્ઞાન આપણે બરાબર વાંચેલું હોય, તો એ લીલાસ્થલી. તો આ આંખોથી જોવાનો પ્રયત્ન નહીં કરવાનો, એની પહેલા આ આંખોથી જોવાનો પ્રયત્ન કરવાનો. ધામમાં આવતા પહેલા ધામનું મહત્વ સમજવું, ધામની કથા સાંભળવી, ધામમાં ભક્તોની સાથે આવવું, ભક્તોના સંગમાં રહેવું, બરાબર. નહીતર માયાદેવીનું એટેક અહીંયા પણ, માયાદેવી હંમેશા બરાબર ધ્યાન રાખી જ બેઠા હોય છે. ઓકે, તો કોને કહેવાય? પંડિત. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુની ચેવ સુપાકાય ચ પંડિતા સમદર્શિન. બરાબર. વિદ્યા વિનય સંપન્ને, વિદ્યા આવે, જ્ઞાન આવે તો પેલી વસ્તુ શું આવી જોઈએ વ્યક્તિની અંદર? વિનય, વિનમ્રતા. ગુણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તનીય સદા હરિ. કોનું કીર્તનીય સદા હરિ થાય? કોનું થાય? જે વ્યક્તિ તૃણાદપી સુનીચેન હોય, બરાબર, તરોરપી સહિષ્ણુના હોય, અમાનીના માન દેન હોય, એનું જ કીર્તનીય સદા હરિ થાય. નામ અપરાધ રહિત શુદ્ધ નામ એનું.
બાકી ના થાય. બરાબર, 50% આપ્યું છે. તો શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર સમજાવે છે કે શરીરગત જે ભેદભાવ છે નિરર્થક છે. વિવિધ યોનિઓ છે, બરાબર, એ પોતપોતાના કર્મો પ્રમાણે પ્રાપ્ત થઈ છે. બરાબર, એટલે ભગવાનનો ભક્ત છે એની વચ્ચે ભેદભાવ રાખવો નથી. શરીરગત ભેદભાવ છે નિરર્થક છે. બરાબર, એ બંનેની અંદર આત્મા અને પરમાત્માને જોવે છે, સમાન આધ્યાત્મિક ગુણ જોવે છે. પણ હવે એનો મતલબ એ પણ નથી કે બંનેની અંદર આત્મા અને પરમાત્મા છે એટલે એ પોતે જ ભગવાન છે, તો જીવ પોતે ભગવાન છે. ફરીથી પ્રભુપાદ ત્યાં માયાવાદનું ખંડન કરે છે, આપણે ગોટાળે ના ચડી જાય એટલે. બરાબર, તો સમજવાની એ જરૂર છે કે બધામાં આત્મા છે જુદી જુદી અને બધામાં છે પરમાત્મા એક સમાન છે. જીવ ક્યારે પરમાત્મા બની શકતો નથી. તો અહીંયા તમે જુઓ ને તો એકચ્યુઅલી 5 બરાબર આપ્યા છે. એની અંદર એક બ્રાહ્મણ છે, પછી ગવિ એટલે ગાય છે. બરાબર, બ્રાહ્મણ છે એ સત્વગુણનું પ્રતીક છે, સર્વશ્રેષ્ઠ. બરાબર, પછી ગાય છે સત્વગુણનું પ્રતીક છે. પશુમાં પણ 3 છે. ગાય સત્વગુણનું પ્રતીક છે, હાથી રજોગુણનું પ્રતીક છે, અને બ્રાહ્મણે ગવિ હસ્તી સુની. સુની એટલે પુત્રો ને. બરાબર, તો પુત્રો છે તમોગુણનું, અને સ્વપાક એટલે કે ચાંડાલ. તો ચાંડાલ છે ઘોર તમોગુણનું પ્રતીક છે, તમોગુણની પણ નીચે. બરાબર, તો ભગવાન એ કહેવા માંગે છે કે મતલબ ગમે તે ગુણમાં હોય પણ જે ખરેખર જે પંડિત હોય, વિદ્વાન હોય, એની દ્રષ્ટિ સમાન હોય. હવે એનો મતલબ એવો નહીં કે એની સાથે સમાન વ્યવહાર કરવામાં આવે. બરાબર, સાપનું આલિંગન કરવાનું ન હોય, સિંહનું આલિંગન ન કરવાનું હોય, વ્યવહાર જુદો જુદો હોય, પણ બધાની અંદર દર્શન થાય આત્માના કે ભાઈ આને પૂર્વજન્મમાં એક એવા કર્મ કર્યા છે, આજે કૂતરાની યોનિમાં છે, સાપની યોનિમાં છે. બરાબર, તો બધાનું સન્માન કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. મનુષ્યનું સન્માન કરો તમે પ્રણામ કરીને કરો, સાપનું સન્માન એનાથી દૂર રહીને આપણે સન્માન કરવાનું, દૂર રહેવું એ જેનું સન્માન છે. બરાબર, તો ઇસ્કોનની અંદર તમે આવો તો તમને આ દર્શન થાય. બરાબર, હું હજી તમારી 5 મિનિટ લઈશ, આના ઉપર જ હું ચર્ચા કરવા માંગુ છું કે ઇસ્કોનમાં તમે શું એવો અનુભવ કર્યો છે કે પ્રભુપાદે બધા જીવને સમદ્રષ્ટિથી જોયા છે? લાઈક રેઝ યોર હેન્ડ. તમને ઇસ્કોનમાં આવીને શું એવું લાગ્યું? તમારો હાથ ઊંચો કરો. કેમ સાધુ પ્રભુથી શરૂઆત કરીએ? 5 આપણે લઈશું. હરે કૃષ્ણ પ્રભુજી. હા, આપણી જ્ઞાતિ કઈ પૂછવામાં આવતી નથી પ્રભુજી. ઓકે, ચાલો, પેલું જ્ઞાતિ. રાધિકા માતાજી, બીજું બોલો. એક હરે મુદ્દા બોલો કૃષ્ણ ખાલી પ્રભુજી. બધા. એ જ જ્ઞાતિ વાળું જ હતું પ્રભુજી મારા માટે, ચાલો, કે કોઈ પણ જાતિના લોકો આવી શકે છે. ઓકે, કોઈ પણ જાતિ. શૈલેષભાઈ પ્રભુ બોલો. નવા મુદ્દા બોલવાના, નવા મુદ્દા. નામ, જન્મસ્થળ અથવા તો તમારું સમાજ કોઈ પૂછતું નથી પ્રભુ. વિક્રમી કૃષ્ણ પ્રભુ. ઠીક પ્રભુ. વિક્રમી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં મેન એ છે કે આપણે ઊંચા કે પૈસા કે એવું ગણતા નથી, એટલે માન સન્માન કે માણસ નાનો છે કે પૈસા વાળો છે કે એવું કઈ કરવું. કોઈ ધનવાન છે કે કોઈ નિર્ધન છે, બરાબર, એ કઈ આમાં લેવા દેવા નથી. ભગવાનની ભક્તિમાં, ઇસ્કોનમાં જોડાવામાં સમાન દ્રષ્ટિ. ઓકે, આનંદ ચરણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ વિદેશી હોય કે ભારતીય, સાથે બેસીને પ્રસાદ લે છે, કોઈ પ્રત્યે ઊંચ નીચનો ભાવ નથી. ઓકે, ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જયારે ટેમ્પલમાં જઈએ તો કેટલા બધા સંન્યાસીઓ કેટલું બધું ભણેલા હોય છતાં પણ એ અભણ વચ્ચે અને અમારા જેવા લોકોને સન્માન આપે ને કે ભક્ત છે ભાઈ એટલું જ જોવે છે કે ભક્તિ કરે છે એને મહત્વ આપે છે. બાકી આમ ઊંચ નીચનો બહુ ભેદભાવ નથી હોતો, માન સન્માનની કોઈ કામના નથી હોતી. એ ઘણી બધી વસ્તુ છે પ્રભુ. થેન્ક યુ. હિરલ માતાજી. બોલો બોલો, હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. સૌથી મોટી વસ્તુ તો ત્યારે ફીલ થઈ હતી પ્રભુજી કે જયારે પ્રસાદમ લેવાતો હોય છે ને ત્યારે બીજા નામ નથી લેવું પણ બીજા પંથમાં જે એ લોકોના જે સંત કે સાધુ હોય એ લોકોના માટેના પ્રસાદમની વ્યવસ્થા અલગ હોય, અને જે ભક્તો કે શ્રદ્ધાળુ આવે એમના પ્રસાદ પણ અલગ હોય અને પ્રસાદની વ્યવસ્થા પણ અલગ હોય. જ્યારે ઇસ્કોનમાં એવું જોયું છે કે બધા એક જ સાથે એક જ પંગતમાં એક જ પ્રસાદ ગ્રહણ કરે છે, એક જ ભાવથી. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. કોઈ પણ ઉંમરના આવી શકે છે, સાવ વૃદ્ધ હોય
એને એન્ટ્રી છે, સાવ નાનું બાળક હોય એને પણ એન્ટ્રી છે, ગમે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ઓકે, થેન્ક યુ. કૃષ્ણ કૃપાલે પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. મારી દ્રષ્ટિએ છે ને, કોઈ પણ આ ગુરુ પરંપરામાં જ છે ને, પેલો તો ગુરુ પરંપરા શુદ્ર વ્યક્તિ પણ ગુરુ બની શકે છે, બહુ મહત્વની છે આ વસ્તુમાં. બીજું છે કે આમાં કોઈ શું કહેતો હતો? ભૂલી ગયો પ્રભુ, બસ આટલું જ યાદ આવ્યું, ભૂલીશ પછી આવે છે. ઓકે ઓકે, ધન્ય માતાજી. પ્રભુજી, હા, બોલો. બધા ભક્તો સાથે મળીને બધા ફેસ્ટિવલ્સ ઉજવે છે, કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી. પ્રભુપાદજીએ બધાને સમાન રીતે એવી રીતે એડજસ્ટ કર્યું છે પહેલેથી કે લોકો કોઈ ભેદભાવ વગર બધા એકબીજા સાથે યુનિટીમાં રહે છે. ઓકે, ચાલો લાસ્ટ લઈશું શિલ્પા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. અરે તમે પૂર્વ ક્યાં હતા, કયા પંથને તમે ફોલો કરતા હતા, એ કાંઈ નહીં જોતા, કે અથવા તો તમારું જ્ઞાન છે કે નહીં એ પણ નથી જોતા, તમને એવી રીતે ધાડી દે છે ત્યાં આવ્યા પછી કે તમે કૃષ્ણ ભાવનામૃતમાં જોડાઈ જાઓ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. તો કઈ જાતિ, કયો ધર્મ, કયો દેશ, તમે ગોરા છો, તમે કાલા છો, તમે ઇન્ડિયન છો, તમે આફ્રિકન છો, તમે અમેરિકન છો, તમે રશિયન છો, ડોન્ટ ડિસ્ક્રિમિનેટ. બરાબર, કોઈ ભેદભાવ નથી. તમારી ઉંમર કઈ, ઇવન તમે કેદી હતા, પેલા તમે ક્રિમિનલ હતા, તમે કસાઈ હતા, તમે મુસ્લિમ હતા, બરાબર. ભગવાને જે વર્ણ વ્યવસ્થા બનાવી છે, કયા બેઝ ઉપર બનાવી છે? જન્મ કર્મ, નહીં, શ્લોક બોલો, યાદ કરો. ચાતુર્ણ મયા સૃષ્ટમ, બોલો હવે આગળ બોલો. ગુણ કર્મ વિભાગ જન્મ કર્મ નથી લખ્યું ને ભગવદ ગીતામાં? ના, ગુણ કર્મ વિભાગ છે. તો એનો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિ શુદ્ર ના ગુણો હોય ને કોણ ના પાડે છે બ્રાહ્મણના ગુણો ધારણ કરવા માટે? એટલે પ્રભુપાદજી અમેરિકા ગયા અને શુદ્ર નહીં પણ એની નીચે જે મળે છે ને યવન કેટેગરી આવે, બરાબર, એવા લોકોનો પ્રભુપાદે ઉદ્ધાર કર્યો, બરાબર. અને એવા લોકો આજે પરમ શુદ્ધ પરમ હંસ, બરાબર, વૈષ્ણવની કેટેગરીમાં આવીને બેઠા છે, બરાબર. અને ઘણા બધા તમે ઇસ્કોનના મંદિરમાં તમે જોશો તો, બરાબર, બધા ઇવન એમને આપણે પૂજારી પણ બનાવીએ છીએ, બ્રાહ્મણ દીક્ષા પણ આપવામાં આવે છે. એટલે ઘણા બધા લોકોને એમ પણ પ્રોબ્લેમ થતો છે ઇસ્કોન કહેવાતા જે બ્રાહ્મણો છે, બરાબર, એને એટલા માટે ઇસ્કોનથી પ્રોબ્લેમ પણ હોય. આને કેમ તમે જન્મ આપો છો તો બ્રાહ્મણ નથી? જન્મથી બ્રાહ્મણ લખ્યું જ નથી, બરાબર. જે બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ના અંગીકાર કરે, ધારણ કરે, બરાબર, એ પણ આપી છે ને 18મા અધ્યાયમાં ક્વોલિટી. સમો દમસ તપ શૌચમ શાંતિ માર્દમ એવો છે, બરાબર. ગુણો બ્રાહ્મણને આપ્યા છે. તો આ ગુણો જેનામાં ડેવલપ થાય, બ્રાહ્મણ દીક્ષા પ્રાપ્ત થાય. તમે પણ લઈ શકો છો, બરાબર. તમારો જન્મ કોઈ પણ જાતિમાં થયો પૂછવામાં આવતું નથી ને આજ સુધી. તમે ઇસ્કોનમાં આ કોઈ સંસ્થા સાથે જોડાય, ઇસ્કોનમાં ક્યારે પૂછ્યું કે ભાઈ તમે કેવા, તમે દલિત છો, તમે હરિજન છો, એ તમે કેવા પટેલ છો, બરાબર? કોઈ પૂછ્યું તમે ઘાચી છો? નહીં. અહીંયા વૃંદાવનની અંદર એવા કેટલા બધા મુસ્લિમ લોકો છે કે જે ઠાકોરજીની ખૂબ સુંદર સેવા કરે છે. તમે રાધાકુંડમાં જાઓ, રાધાકુંડમાં એક છોકરો છે, એ મુસ્લિમ છે. રાધાકુંડનો વચ્ચેનો ભાગ સાફ સફાઈ કરવા માટે મોટા ભાગે એ છોકરો હાજર હોય છે, આપણને ખબર ના પડે. અને મુસ્લિમ છે, નામ એનું ભૂલી ગયો, બરાબર. વચ્ચે એમને મને મોકલ્યો હતો, એને બ્લોગ મોકલ્યો હતો, બરાબર. એ છોકરો ખૂબ સુંદર ભક્ત છે શ્રીમતી રાધારાણી, બરાબર. તો 2-3 વખત એના ઉપર એટેક પણ થયા છે એના સમાજમાં કે હું કોઈ નથી બીતો, રાધારાણી એનો ભક્ત છું, રાધારાણી મને જેમ રાખશે એમ રહીશ, બરાબર. તો ઇસ્કોનની અંદર પણ આપણે ઇવન મુસ્લિમ લોકો હોય, યમન લોકો એના પૂજારી પણ બનાવે. આ મહાનતા છે શ્રી પ્રભુપાદજીની કે એને શાસ્ત્ર એક્ઝેક્ટ આપ્યું છે. મારી મચોડીને નહીં, પ્રભુપાદ તો પોતે બ્રાહ્મણ હતા. એ તો એ ધારે તો બરાબર કે નહીં હું બ્રાહ્મણ છું, અમારા બ્રાહ્મણ સંપ્રદાય ઊંચો આવવો જોઈએ, નહીં. પ્રભુપાદે કોઈ દી વાત નથી કરી કે શાસ્ત્રોમાં આવું લખેલું નથી. આ તમને કોઈ નહીં પૂછે તમે ડોક્ટર છો કે નહીં, તમે એન્જિનિયર છો કે નહીં, બરાબર. તમે અત્યારે વ્રજમંડળ પરિક્રમામાં હોય, બરાબર, ખેતરમાં પતરાળો નાખીને તમે બેઠા હોય, તમને ખબર ના પડે તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠી છે, બરાબર, એ અમેરિકામાંથી યુરોપમાંથી આવેલી વ્યક્તિ છે, બરાબર, જેને અબજો રૂપિયાનું ડોનેશન કરેલું છે, તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ, અને તમારી બાજુમાં સેમ પ્લેટમાં સેમ પ્રસાદ લઈ રહ્યો છે,
આ મારો પોતાનો અનુભવ રહ્યો છે, હું તમને અનુભવ કહું છું, એવું નથી સાંભળેલી વાત કહું છું. લાસ્ટ ટાઈમ આવ્યા હતા વ્રજમંડળમાં, બાજુમાં વ્યક્તિ બેઠી હતી. આની પેલા હું માયાપુર ગયો, એક વ્યક્તિ મને મળ્યા હતા, બરાબર. હાઈલી એજ્યુકેટેડ, હાઈલી ક્વોલિફાઈડ, વેરી ઓપ્યુલન્ટ, ખૂબ સંપત્તિ હોય, એટલું ધન હોય, પણ તમે જોવો તો એકદમ ડાઉન ટુ અર્થ, બરાબર. તમને ખબર જ ના પડે, બરાબર. ને આપણને એવી રીતના આપણે ટ્રીટ કરે જાણે આપણે બહુ જ્ઞાની છીએ, આપણે બહુ મહાન હોય એ, બરાબર. અને એવી રીતના આપણે ટ્રીટ કરે. તો આવું ઇસ્કોનમાં આપણને જોવા મળે. ઇસ્કોનમાં એવું સ્ત્રી અને પુરુષનો પણ ભેદ નથી, બરાબર. ઇન્ડિયાની અંદર બરાબર થોડાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ રાખ્યું છે, બાકી ફોરેનમાં જાવ તો સ્ત્રીઓને એવોને પ્રેસિડેન્ટ પણ બનાવ્યું છે, ટેમ્પલ પ્રેસિડેન્ટ પણ છે. ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓને પૂજારી પણ બનાવી, બરાબર. આપણી બધી જ ભાષામાં આપણી બુક્સ પ્રિન્ટ થયેલી છે, બરાબર. પ્રભુપાદે એવી કોઈ જગ્યા નથી જ્યાં પ્રચાર ના કર્યો હોય. આફ્રિકામાં જઈને પણ પ્રચાર કર્યો છે. પ્રભુપાદના ભક્તોએ એવી એવી જગ્યાએ પ્રચાર કર્યો છે જે આપણે વિચાર ના કરીએ છીએ. એક વખત એક તમને નાની એવી કથા કહીને પૂર્ણ કરું. એક વખત એક મેગેઝિનમાં એક કહેવાય ને કસાઈ માણસ હતો. કસાઈ એટલે ઓલું ખબર છે ને, નોન વેજ બધું કટિંગ કરવાનું હોય, એનો ફોટો છાપ્યો હતો મેગેઝિન ઉપર. એટલે પ્રભુપાદે મેગેઝિન જોઈ અને તરત એ જે ફોટો મૂક્યો હતો ને, પ્રભુપાદના ડિસાઇપલ એને બોલાવી કીધું કે ભાઈ આ ફોટો ક્યારે અહીંયા મૂકવો નહીં, બરાબર, આ રીતના. એટલે સામેવાળાને એમ થયું કે ભાઈ આવી રીતના કસાઈ કોઈ કાપતા હોય, બરાબર, તો કદાચ ભક્તોને જોવું ના ગમે. એટલે પ્રભુપાદ કે ના, હું એટલા માટે નથી કહેતો, હું એટલા માટે કહું છું કે કોઈ કસાઈ આ મેગેઝિન વાંચશે ને તો એ ક્યારેય ભક્ત નહીં બને. તમે કસાઈનો ફોટો અહીંયા મૂક્યો છે અને તમે એને નીચા દેખાડશો તો કસાઈ કોઈ દિવસ ભક્ત નહીં બને, બરાબર. તો પ્રભુપાદ તો આવા કસાઈ લોકો હતા, નોનવેજ કાપતા હોય ને, પ્રભુપાદ એના ઉપર પણ દયાળુ હોય, બરાબર. પ્રભુપાદ ઓલમોસ્ટ બધા ખંડોમાં ફર્યા છે, 6 ખંડોમાં વોચનું. લગભગ સાઉથ અમેરિકા છોડીને લગભગ પ્રભુપાદે બધા ખંડોમાં પ્રચાર પ્રસાર કર્યો છે. મારા ગુરુ મહારાજ તમને બધાને ખ્યાલ હશે કદાચ, ઈઝોલીને છે પતાકા સ્વામીજી મહારાજ, બરાબર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મહારાજનું નામ છે. કે કોઈ સન્યાસીએ વધુમાં વધુ ટ્રાવેલ કર્યું હોય તો સન્યાસી આખા વર્લ્ડમાં કોણ? કે ઈઝોલીને છે પતાકા સ્વામીજી, બરાબર. ભગવત ધામ કે સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે કોઈ સન્યાસીએ વધુમાં વધુ ટ્રાવેલ કર્યું હોય તો એ સન્યાસીનું નામ છે ઈઝોલીને છે પતાકા સ્વામીજી મહારાજ, બરાબર. ઈઝોલીને ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ છેલ્લા શ્વાસ સુધી પ્રચાર કર્યો. ખાલી બોલીને નહીં, આચરણ કરીને પ્રચાર કર્યો, દેખાડીને પ્રચાર કર્યો છે. છેલ્લા શ્વાસ સુધી મંગલા આરતી કરીને બતાવી છે, બરાબર. આપણે એક દિવસ શરદી થઈ હોય તો કે આજ મંગલા આરતીમાં નહીં ઉઠાયો, આજ પછી થોડાક દિવસ હાલીને થાકી ગયા હોય તો કે કાલ મંગલા આરતીમાં નહીં આવું. આપણે એવી પરંપરામાં છીએ, બરાબર. મહારાજ 80 વર્ષે 90 વર્ષે 85 વર્ષે મહારાજ ઉભા મંગલા આરતી, બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ પાવને વૈષ્ણવ કોટી વૈષ્ણવ ગુરુ મહારાજ की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे.